અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મે ગુજરાત સ્થાપના દિવસથી બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું અભિયાન શરૂ કરવા માટેની જાહેરાત કરી છે। આ અભિયાનની જાહેરાત ગુરુવારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવી। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં પણ ક્લાસરૂમ મળવા જોઈએ। આ અભિયાન અંતર્ગત 66 અગ્રણીઓના 20-30 સેકન્ડના વિડીયો મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે, જેનાથી જનતાને સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આ આહવાન કરાશે। આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક શ્રીમતી ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે અમે થોડા બાળકોને મદદ કરવાના એક નાના પ્રયાસથી પહેલ કરી હતી। આજે ઘણા બાળકોને આ અભિયાન સ્પર્શે છે। અમે એવા બાળકોને પણ જોયા છે કે જેઓ રોડ ઉપર ભીખ માંગતા હતા, પરંતુ આજે ઉચ્ચ શિક્ષણ મેળવી સફળ પ્રોફેશનલ બની ગયા છે અને આ ઉદાહરણ દર્શાવે છે કે જો સમાજ આગળ આવીને જવાબદારી ઉઠાવશે તો પરિવર્તન ચોક્કસથી શક્ય બનશે। અમારો ઉદ્દેશ્ય ભિક્ષાથી શિક્ષાની દિશામાં બદલવાનો। 15 બાળકથી અમારી આ યાત્રા શરૂઆત થઈ હતી। ઘણા બધા અમારી સામે પડકાર પણ આવ્યા હતા, જેમ કે આના પરિવારોને અમને 1.5-2 વર્ષ લાગ્યા હતા સમજાવવામાં, છોકરાઓને મેડિકલ કરાવવામાં। ખૂબ કુપોષિત હતા, એટલા કુપોષિત કે અમને 1.5-2 વર્ષ આ લોકોનું હેલ્થનું આખો ચેકઅપ કરાવવામાં, મેડિકલ કેમ્પ કરવામાં, દરેક પોષક તત્વો આપવામાં, ખાવામાં આપવામાં, એવી રીતે અમને ઘણું બધું પડકારો પણ હતા। પણ જેમ જેમ પડકાર झेलवीने अमे लोकोए सफलता प्राप्त करता गया तेम अमारू साहस मां अंबाना आशीर्वादथी વધતું ગયું અને માએ જેમની આંગળી પકડી હોય ને એમને મને નથી લાગતું કે કોઈ પડકાર નડી શકે, નડે જ નહીં। જો તમને હું કહેવાનું ભૂલી ગઈ કે મારું એક બાળક અગ્નિવીરમાં પણ સિલેક્ટ થયું છે। એટલે વિચારો કે અરાવલીના પાડોમાં રહેતા આ મારા આદિવાસી દીકરા દીકરીઓનું સપના કેવા છે કે અમારે પોલીસમાં જવું છે કે આર્મીમાં જવું છે, ને કરી બતાવ્યું। અને સ્પોર્ટ્સમાં 95 થી વધારે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ લઈને આ છોકરાઓ આવ્યા છે। પછી મલખમનું અનેરું પ્રદર્શન કરતા હોય છે, પછી બેકપાઇપર બેન્ડ તો એનું અનોખું છે જ। એના સિવાય મારા બાળકો સ્વચ્છતા યાત્રા કરે છે, તિરંગા યાત્રા કરે છે અને 10,000 થી વધારે